હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે ગુજરાતી વ્લોગનો ડે છે 1. તો ગાઈઝ અત્યારે 7 તારીખે અમારે ત્યાં સમૂહ લગ્ન છે અને આજે 6 તારીખ છે અને 6 તારીખના સાંજે અત્યારે બધી તૈયારી થઈ રહી છે સમૂહ લગ્નની. તો આ વિડીયો તમને પ્રોપર જોવામાં આવશે અને અહીંયા બધી તૈયારી ચાલી રહી છે. જેમ કે આ બાકડા બધા ગોઠવાઈ ગયા છે, અહીંયા સ્ટેજ બની ચૂક્યો છે, અહીંયા વરઘોડીઓ માટે બધા એકદમ તૈયાર થઈ ગયા છે. જેમ કે 1 2 3 4 5 અને એન્ટ્રીથી લઈને બધી જ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો અત્યારે તૈયારી જ જોવા મળશે અને કોણ કેટલે સુધી કોણ શું કામ કરે છે બધું તમને આ વિડીયોમાં જોવા મળશે. તો બન્યા રહેજો આ વિડીયોમાં. તો હું તમને એન્ટ્રીનો સ્પોટ બતાવી દઉં. ચલો, તો અંદર જતાં જ પહેલાં તમને છે ને આવી રીતે ડેકોરેશન મળવામાં આવશે બે બાજુ, અને આપણે અંદર જ જતાં પાછું એક સારું એવું ડેકોરેશન જોવામાં મળશે. અને પછી અંદર એન્ટર થતાં પહેલાં જ ગણપતિ છે, જે હું તમને બતાવી રહ્યું. તો ગાઈઝ અહીંયા એક ગણપતિની મૂર્તિ મૂકી છે આવી, અને અહીંયાથી જતાં જો આ પિલ્લરથી લઈને આટલે સુધી જશો તો પછી અહીંયા પહેલાં વરઘોડિયાનું જો કે જ્યાં લગ્ન થશે ત્યાં જોવામાં આવી જશે. આ પહેલું તમે જો કે જોઈ જ લીધું હશે, પેલું બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું, એ રીતે પાંચમું છે. અને આ બાજુ બી બધી બેવાની વ્યવસ્થા કરી છે. આખું બહુ મોટું ગ્રાઉન્ડ છે અને અહીંયા ટોટલ 3000 માણસ કાલે જમવા આવવાનું છે. એટલે આપણા સબસ્ક્રાઈબર બહુ જોરદાર વધવાના છે. તો તમે બી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો આ ચેનલને. તો આ અહીંયા બધો સ્ટેજ બને છે અત્યારે. અને પછી હું તમને અહીંયાની ઓફિસ અને મંદિર બી બતાવું છું. પહેલાં જોઈ લો ઓફિસ. તો અહીંયા છે ઓફિસ અને અહીંયા છે સ્ટેજ. અને જોઈ લો અહીં તો આ સમૂહ લગ્ન યુવા સંગઠનના લીધે છે. જો કે એ લોકોએ બહુ જોરદાર આયોજન કર્યું છે. તો અહીંયાના પહેલાં જ મેમ્બરને હું મળવામાં આવીશ. તો આપણે ચલો એમને મળીએ. જય લીંબચ માતા, વાત્રક 42 જત, ઓમ કંઠેશ્વર મહાદેવ યુવા સંગઠન પ્રથમ સમૂહ લગ્ન આયોજિત કે જે અમારી સાથે 60 યુવાનો ભેગા થઈને પ્રથમ સમૂહ લગ્ન કરે છે. એ દરેક યુવાનો પોતપોતાની ફરજ સમજીને પોતાનું કામ પોતાની મરજીથી કરે છે તથા પોતાની ઈમાનદારીથી કરે છે. યુવાનોને પ્રથમ સમૂહ લગ્નમાં એટલો બધો ઉત્સાહ છે કે જેઓ નથી રાત જોઈ કે નથી દિવસ જોયો. જ્યાંથી સમૂહ લગ્નની તારીખ નક્કી કરી છે ત્યાંથી દરેક યુવાનો પોતાનું કામમાં જોડાઈ ગયા છે, સમૂહ લગ્નના કામમાં. એટલે મારે દરેક યુવાન મિત્ર તથા અમારા યુવા સંગઠનને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું ને મા લીંબચ માતા તેમને ખૂબ પ્રગતિ કરાવે એવી મારી ઈચ્છા. જય મા લીંબચ, જય ભવાની. તો ગાઈઝ તમે જેમ કે જોયું કે અમને કેવી સ્પીચ આલી. જો એમનું નામ છે ઉત્તમભાઈ શર્મા. આપણે જઈએ બીજા મેમ્બર સાથે, તો એમની જોડે હું તમને મળાવું. તો ચલો આપણે જઈએ. તો ગાઈઝ હવે આપણે બીજા મેમ્બરને બોલાવી લઈશું. તો અહીંયા આવી ચૂક્યા છે. તો ગાઈઝ હવે અમે જયેશ કાકા જોડે આવી ચૂક્યા છે અને અહીંયા આ બધું ડેકોરેશનમાં એ બી સાથ આપી રહ્યા છે. તો આપણે એમને પૂછ્યું કે ભાઈ તમે શું કહેવા માગશો સમાજને. તો ચલો આપણે એમને પૂછીએ. જય શ્રી લીંબચ માતા. સમસ્ત વાત્રક 42 જત વાળંદ સમાજ ઓમ કંઠેશ્વર મહાદેવ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન શ્રી લીંબચ ધામ કુબરથલ મુકામે થવા જઈ રહ્યો છે. જેમાં સમસ્ત જ્ઞાતિબંધુઓનો, સમસ્ત યુવાનોનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળેલો છે. અને દરેક યુવાન તન મન ધનથી આ સેવામાં પોતાનો સહયોગ આપી રહ્યા છે. આ પ્રથમ સમૂહ લગ્ન એવો છે કે જેમાં કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી. દરેક યુવાન પોતાની રીતે પોતાની ફરજ સમજી અને પોતાનું કાર્ય કરી રહ્યા છે. અને મા કુળદેવી લીંબચ ભવાની સૌને આ કાર્ય કરવામાં, આ કાર્ય સફળ થવામાં સૌને સાથ અને સહકારની જરૂર છે. મા કુળદેવી લીંબચ સૌની આશા પૂરી કરે. જય લીંબચ માતા. તો ગાઈઝ તો હવે અમે ત્રીજા મેમ્બર જોડે આવી ચૂક્યા છે. એમનું તો એ થોડા શબ્દ કહેશે સમાજ માટે. 42 યુવા સંગઠન જે પહેલો સમૂહ લગ્ન જે કરી રહ્યા છે તેને ઉત્સાહભેર સમાજને હાર્દિક શુભેચ્છા છે. અને તે
આ આગળ વધે એવી આપણી માં લીંબચની કૃપાથી જઈ રહ્યા છે. આ લીંબચ એમને શક્તિ આપે અને સમાજનો પણ એવો સહકાર મળી રહ્યો છે અને હજુ તન મન ધનથી વધારે મળશે. જય લીંબચ. જય લીંબચ. વાત્રક યુવા 42 જસ વાળંદ સમાજના યુવાનો જે આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને એ આયોજનની અંદર લગભગ 5-6 મહિનાથી જે દિલથી મહેનત કરી રહ્યા છે અને હજી પણ કરે છે અને એને સફળ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં સમાજને એમને ઘણો સાથ સહકાર મળ્યો છે. હજી આગળ પણ મળે એવી આશા રાખીએ. જે સમાજના દીકરા દીકરીઓ જ્યાં લગ્ન થવાના છે એ આપણા જ સમાજના છે, કોઈ બહારના નથી એવો ભાવ રાખી અને સમૂહ લગ્નમાં બધા જોડાય. સમાજ અમારી મહેનતથી બિરદાવે એવી આશાથી હું આ મારા જે વાતને પૂર્ણ કરું છું. જય લીંબચ. જય લીંબચ. વાત્રક 42 યુવા સંગઠનના સર્વ કાર્યકર્તાઓ અહીંયા રાત્રે કામ કરી રહ્યા છે પૂરજોશની અંદર. રાત્રે ઉજાગરા કરી 6 મહિનાથી એક ધારું કામ ચાલે છે મિત્રો, અને એવું ખંતથી કામ કરે છે ને કે જિંદગીમાં મેં કોઈ દિવસ જોયું જ નથી આ. તો હું અત્યારે એ કહેવા માગી રહ્યો છું, આવતીકાલે જે સમૂહ લગ્ન અહીંયા આયોજન કર્યું છે આપણા સમાજના માણસોએ, યુવા સંગઠને, એમાં કોઈ જાતની ખલેલ પડે નહીં, ડિસ્ટર્બ થાય નહીં, એ રીતની વ્યવસ્થા જાળવી રાખ. વાત્રક 42 જત વાળંદ સમાજ યુવા સંગઠન આયોજિત ખૂબ યુવાનોએ તન ધન મનથી સાથ અને સહકાર અને સહયોગથી જે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન જે કરેલ છે એ તમામ ભાઈઓનો સમસ્ત લીંબચ સમાજ વતીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. લીંબચ સમાજના ભાઈઓએ છેલ્લા 6 માસથી પોતાના સતત સહયોગથી ગામે ગામ દરેક લીંબચ સમાજના ભાઈઓનો સાથ અને સહકાર મેળવી અને આ પ્રથમ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સમાજના તમામ ભાઈઓ અને બહેનોએ ખૂબ સહકાર આપ્યો. એ બદલ હું યુવા સંગઠનના તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ આભારી છું અને એમનો ઋણી છું. અને જય લીંબચ એમની મનોકામના પૂરી કરે. જય હિન્દ. તો ગાય જોઈ રહ્યા છો કે ભાઈ આ કેવું ચાલી રહ્યું છે અને આ બહુ જોરો શોરોથી જવાનું છે, તો આ બ્લોગમાં બન્યા રહેજો. મારા વાત્રક 42ના દાતાશ્રીઓ, ખરેખર આપ સૌને ખૂબ બિરદાવવા લાયક છો તમે આપ, કારણ કે આપ સૌના દાન પુણ્યના એક જુસ્સાથી આજે વાત્રક 42 નવયુવક સંગઠન યુવા સંગઠન જે કાર્ય કરી બતાવ્યું એ આગામી સમયની અંદર આપના સાથ અને સહકાર થકી જ ફરીથી આના કરતાં એક નવું કંઈક સમાજની અંદર પરિવર્તન લાવવાની બાંયધરી આપે છે. અને આ જ રીતે અમને સાથ સહકાર આપશો તો આવનાર જે નવી પેઢી એ બી પ્રેરાશે અને સમાજને કંઈક નવું કરવાની, સમાજને બદલવાની અને આજના ડિજિટલ યુગની અંદર આપણા સામાન્ય પરિવારો એની પ્રાથમિક જરૂરિયાતો એને ધ્યાનમાં રાખી કંઈક નવા યુગની શરૂઆત કરશે, જેથી સમાજ આગળ વધશે, યુવાઓની અંદર સંગઠન આવશે અને આપણે બીજા સમાજની હરણફાળ કરી અને એક નવો કીર્તિમાન સ્થાપી શકીએ. બરાબર. ફરી એકવાર સમાજના સૌ દાતાઓનો મારા લાખ લાખ વંદન. બોલો લીંબચ માત કી જય. તો ગાઈસ તમે જોયું જેમ કે મારા ફોવાએ કીધું, તો કોઈને બી અહીંયા કોઈ બી જેટલા બી વરઘોડ્યા છે કોઈને બી એવું નહીં લાગ્યું કે ભાઈ મારા પપ્પાએ મને સમૂહ લગ્નમાં ભણાવ્યા. એમને એવું લાગશે મારા પપ્પાએ મને બહુ જોરદાર જગ્યાએ ભણાવ્યા. એટલે એમના ઘરે ભણાવવા જે એક્સપિરિયન્સ સમૂહ લગ્ન આપી રહ્યું છે અને એ બહુ બેસ્ટ કરી રહ્યા છે. તો અત્યારે છે ને હું જઉં છું, તો હવે આપણે જઈશું જમવાનું કહે છે ત્યાં, અને ત્યાં બધા તમને મળીએ
તો અહીંયાથી અંડર આવતા તો મેં તમને બધું બતાવી દીધું કે આવું છે. તો ગાઈસ હવે અહીંયા હું પાણી પીવા આવી છું અને હજુ ત્યાં પેકિંગ કરે છે. હજુ થોડી વાર રહી જઈશું. આપણે પાણી પી લઈએ. પાણી એકદમ છેડે જશે મને ખબર. બહુ ચિલ્ડ પાણી. અત્યારે બધી પેકેજિંગ થાય તો હું તમને બતાવું કે રીતે પેકેજિંગ થાય. તો કંઈક આવી રીતે પેકેજિંગ થાય છે. કંઈક આવી રીતે અહીંયા બધા વાસણ ગોઠવાય છે. અહીંયા બી વાસણ છે. બધાના અલગ અલગ કરે છે. અને અહીંયા બધી તિજોરીઓ છે. હું આખી બતાવી દઉં એક જ વારમાં. જો બધી તિજોરીઓ છે. અહીંયા બેડ છે. અહીંયા બી આ બધું હજુ પેક કરશે અને પછી અહીંયા ડિસ્પ્લેમાં મૂકશે અને પછી વરઘોડિયાના ઘર જશે. તો ગાઈસ ખાવાનું 3000 માણસનું અહીંયા બની રહ્યું છે. લીંબાચા માત કી જય. બોલો લીંબાચા.